અમદાવાદ શહેરમાંથી જનતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ શહેરમાં પ્રદૂષિત અને ગંદા પાણીની ફરિયાદોનો મોટો વધારો નોંધાયો છે। એએમસી દ્વારા પાણી વિતરણ અંગે નવી એસઓપી જાહેર કરાયા બાદ જાગૃત નાગરિકો આગળ આવ્યા છે અને માત્ર એક જ અઠવાડિયામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલ્યુશનવાળા પાણીની 500થી વધુ ફરિયાદો તંત્રને મળી ચૂકી છે। શહેરમાં પાણી જઈને રોગચાળો ન ફેલાય તે હેતુથી એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચાલુ જૂન મહિના દરમિયાન લેવામાં આવેલા 3000થી વધુ પાણીના સેમ્પલમાંથી 30 સ્થળો પર પાણીના સેમ્પલ અનફિટ એટલે કે પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થયા છે। આ ઉપરાંત આજ મહિનામાં કરવામાં આવેલા 25000 જેટલા ક્લોરીન ટેસ્ટમાંથી 25 ટેસ્ટમાં ક્લોરીનનું પ્રમાણ નીલ એટલે કે શૂન્ય આવ્યું છે, જે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવે છે। મુખ્યત્વે પૂર્વ વિસ્તારના બહેરામપુરા, સરસપુર અને જમાલપુર જેવા વિસ્તારોમાંથી વધુ પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે। સ્થાનિક રહીશોના નળમાં પાણીનું પ્રેશર ઓછું આવવું, પાણીમાંથી ડ્રેનેજની અસહ્ય દુર્ગંધ મારવી અને કાળું પીળું પાણી આવવા બાબતે ત્રસ્ત છે। જો કે તંત્રનો દાવો છે કે ફરિયાદો મળતા જ યુદ્ધના ધોરણે તાત્કાલિક રિપેરિંગ અને શુદ્ધિકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।